હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે ક્યારે વિચાર્યું છે કે ગેસ ચાલુ કર્યા વગર કલાકો સુધી હલાવવાની મહેનત વગર ફક્ત 5 જ મિનિટમાં મોંમાં ઓગળી જાય એવું ટેસ્ટી મગદળ બની શકે? હા, આજે આપણે આ સ્વીટ બનાવીશું ડાયરેક્ટ માઇક્રોવેવ ઓવનમાં. તો ચાલો હવે આ બનેલું તો તમે જોઈ લીધું છે, તો હવે આપણે બનાવવાનું પણ શરૂ કરીએ. અત્યારે મેં લાડુની જગ્યાએ પીસમાં તૈયાર કર્યું છે, તો તેના માટે શું જોઈશે તે જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ કરકરો ચણાનો લોટ લીધેલો છે, જે આપણે મોહનથાળમાં લઈએ છીએ તે લીધેલો છે. તેની સાથે અડધો કપ ઘી લીધેલું છે અને 1/4 કપ જેટલી ખાંડ લીધેલી છે. તમે 3/4 કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો. તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ લેવાની. હવે આ ઘીને આપણે ઓગાળી લઈશું. તો અત્યારે મેં માઇક્રોવેવ સેફ બાઉલ લઈ લીધેલો છે, તે બાઉલમાં ઘીને એડ કરી લઈશું અને માઇક્રોવેવ ઓવનમાં જ મેં ઘીને પણ ગરમ કરી લીધું છે. તો હવે આ ઘીને તમારે 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લેવાનું. 1 મિનિટ કરશો તરત જ તમારું ઘી ગરમ થઈ જશે. તો સરસ એવું આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે 1 કપ ચણાનો કરકરો લોટ લીધેલો હતો તેને આપણે એડ કરી દઈશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. હવે તમે જોઈ શકો છો બંને સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે તેને આપણે માઇક્રોવેવ ઓવનમાં રાખી દઈએ. અત્યારે હું તમને જે ટેમ્પરેચર બતાવું, અને જો તમારા ઓવનનું ટેમ્પરેચર વધારે હોય તો તમારે મારા કરતાં થોડી મિનિટ ઓછી રાખીને જ માઇક્રોવેવનું કામ કરવાનું, જેથી તમારી રેસીપી કોઈ બગડે નહીં. તો ચાલો હવે આપણે જે મિશ્રણ બનાવ્યું તેને ઓવનમાં રાખી દઈશું અને પછી હવે આપણે ટેમ્પરેચર જોઈશું. તો અત્યારે મેં માઇક્રો મોડમાં 140 સેલ્સિયસ પર 4 મિનિટ માટે રાખેલું છે અને હવે તેને સ્ટાર્ટ કરી દઈશું. પહેલાં આપણે 1 મિનિટ પછી તેને હલાવીશું. એવી જ રીતે આપણે 1 મિનિટમાં તેને હલાવતા જઈશું અને થોડો ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકી લઈશું. આપણે ગેસ પર થોડો વધારે ગુલાબી રંગ કરીએ છીએ, પણ માઇક્રોવેવમાં તમે 4 મિનિટ માટે મૂકશો તો તમારું મગદળનું મિશ્રણ ખૂબ સરસ એવું શેકાઈ જશે. હવે 1 મિનિટ પછી નીકાળ્યું હતું એવી રીતે હલાવી અને પછી તેમાં મૂકી દઈશું. હવે તેને ફરીથી આપણે જે 3 મિનિટ કે 2 મિનિટ બાકી છે એટલું મૂકી અને 4 મિનિટ બાદ તેને નીકાળીને ચેક કરીશું. તો 4 મિનિટમાં ખૂબ જ સરસ એવું આપણું મગદળનું મિશ્રણ શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે, પછી આગળની પ્રોસેસ કરીશું. તો હવે મગદળનું મિશ્રણ ખૂબ સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે અને પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તમારે મગદળના લાડુ વાળવા હોય તો તમારે મારા કરતાં 2 ચમચી ઘી ઓછું લેવું. હવે તેમાં આપણે ઇલાયચી પાવડર એડ કરીશું અને સાથે બુરુ ખાંડ જે આપણે લીધી હતી તે પણ એડ કરી લઈશું અને હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું. જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે અને મગદળ બનાવવાનું ઈચ્છા થાય તો તમારે આ ફટાફટ એકદમ ઇઝી મગદળ બનાવીને ખવડાવજો. તો તમારા ગેસ્ટને પણ નવાઈ લાગશે કે આટલું ફટાફટ માઇક્રોવેવમાં ઓવન પણ તૈયાર થઈ ગયું. હવે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને એક થાળીમાં ઠારી લઈશું. જો તમારું ઘી ઓછું હશે તો તમારે થાળીમાં ઠારવાની જરૂર નહીં પડે અને તરત જ તમારે તેના લાડુ વાળી લેવાના. તો અત્યારે મેં એક ડીશમાં ઠારી લીધું છે અને 2 મિનિટ આપણે તેને રહેવા દઈશું. 2 મિનિટ રહેશે એટલે ઘી થોડું થીજી જાય પછી તેના આપણે પીસ પાડીશું. અત્યારે પીસ પાડશો તો તે બધા જ એકસાથે સેટ પણ થઈ જશે અને પીસ બરાબર નહીં પડે. તો 2 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું. તો અત્યારે મેં મગદળ પર થોડી ખસખસ નાખીને ડેકોરેશન કર્યું છે, પણ જો તમારે કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ તમે તે કરી શકો છો. હવે તેને ઠંડુ થયા બાદ આપણે ચેક કરીશું. તો સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને ઘી પણ થોડું સેટ થઈ ગયું છે. તો હવે તેના આપણે કટ લગાવી દઈશું. તમે તમારી મનપસંદના કટ લગાવીને તૈયાર કરી શકો છો. અત્યારે મેં સ્ક્વેર કટ લગાવીને તૈયાર કર્યું છે. જોયું ને, એકદમ ઓછી મહેનતમાં ફટાફટ સોફ્ટ એવું મગદળ તૈયાર છે. તમે પણ આ શોર્ટકટ રીત ટ્રાય જરૂર કરજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી તમે જાયકાબાઈ ખુશ્બુને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી તમને અમારી નવી નવી રેસીપીઓ જોવા મળે. તો આજનું આ મગદળ કેવું લાગ્યું એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. ઘરનાને બધાને ટ્રાય કરાવડાવજો અને ઘરનાને પણ મગદળ કેવું લાગ્યું તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય.